હવે કેવી રીતે આભાર માનવો? આપણે જેમ વાત થઈ તો મેં વાત કરેલી કે આપણે કેવી રીતે આભાર માનવો. હા બોલો સુચિતાબેન. બસ આ જ હતું કે થેન્ક યુ કહેવાની કોઈ સ્પેશિયલ પદ્ધતિ ખરી, પણ હા તમે બોલ્યા આવશે. હા થેન્ક યુ કહેવા માટે આપણે આવી રીતે લખી શકીએ કે હું મારી જાત ગીતા પંચ મારી જાત ગીતા પંચ કાં તો હું મારો આભાર ગીતા પંચાલનો આભાર માનું છું. કારણ કે તે મને તન મનથી સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. જુઓ, જ્યારે હું આવું કહીશ ને ત્યારે શું થશે કે હું કંઈ પણ ખાતી હોઈશ ને તો એ બંધ કરી દઈશ. મારા પેટમાં હું કંઈક નાખતી હોય તો તરત મને થશે કે ના નથી કરવું આવું કંઈક. અત્યારે મારું વેઇટ વધી ગયું છે, મારે વેઇટ લોસ કરવું છે, તો મારે એના માટે કંઈક તો કરવું પડશે. હમણાં જસ્ટ સેટરડે અમે લોકો સી આઈ કે વીજળીવાળા જે મારા પ્રિય લેખક છે અને એમનું વક્તવ્ય હતું આપણે નવજીવન પ્રેસમાં, ત્યારે અમે ગયા અને અમને આવતા 8 સવા 8 થઈ ગયા. તો મારા હસબન્ડને પૂછ્યું કે બહાર જમી લેવું છે તને, ઘરે જઈને રસોઈને બધું ના કરવું હોય ને કઈ, તો 8 વાગી ગયા છે. હું ના બધું તૈયાર છે, હું ઘરે જઈને કરીશ. કેમ? કારણ કે મને પોતાને ખબર છે કે મારે બહારનું ખાવાથી મને પોતાને બહુ સદતું નથી અને પ્લસ વેઇટ પુટ ઓન થાય છે અને મારે જે હું બીજું નથી કરી શકતી તો હું બહારનું ખાવાનું જસ્ટ એવોઇડ કરી શકું છું. અને મારા માટે મને બહુ જરૂરી લાગે છે કે બહારનું ખાવું બહુ મને ઓછું પસંદ કરું છું, પ્રિફર કરું છું. તો અને આ જ મારો સ્વભાવ છે જે મને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. હું મારી જાતને ઓલવેઝ 5 વાગે ઓલવેઝ ઉઠી જવું એવું મારો નિયમ છે. હું ક્યારેય સ્કીપ નથી કરતી કે કરી શકતી, અને કરવાની મને જરૂર પણ નથી લાગતી. કારણ કે મને ખબર છે કે આ મારા શિડ્યુલમાં મારા બોડી ક્લોક પ્રમાણે મને બરાબર લાગે છે. જો આપણી પાસે 2 ક્લોક છે, એક આપણી ઓર્ગન ક્લોક છે અને એક છે આપણી બોડી ક્લોક. આ 2 ક્લોકના હિસાબે આપણે કામ કરીએ છીએ. આપણી ઓર્ગન ક્લોક તો આખી એક લાંબો વિષય છે કે આ કયા ટાઈમે કયું આપણું ઓર્ગન કામ કરતું હોય છે, પણ આપણી બોડી ક્લોક છે ને એ પ્રમાણે સેટ આપણે કરી દઈએ ને તો આપણું ઓલવેઝ આપણે ટાઈમ સેટ શેડ્યુલ. જે લોકો ટાઈમનો બહુ પ્રોબ્લેમ છે, જે લોકોને સમય નથી મળતો, એ લોકોએ પોતાની બોડી ક્લોકને સેટ કરવી પડે. એના વિશે હું ક્યારેક ફરી વાત કરીશ નેક્સ્ટ ટાઈમ કે બોડી ક્લોકને કેવી રીતે સેટ કરાય. જ્યારે આપણે બોડી ક્લોક આપણી સેટ નથી હોતી ને ત્યારે જ આપણા કામ બધા ડિસ્ટર્બ હોય છે અને આપણા સાથે ચક્રો ડિસ્ટર્બ હોય છે અને ત્યારે આ તકલીફ પડે છે. તો તમારી બોડી ક્લોકને તમારે એટલે રૂટીન તમારે સેટઅપ કરવું પડે. એના માટે એક નાનકડી વાત કહી દઉં કે બોડી તમારે ક્લોક તમારે સેટ કરવા માટે તમારે રૂટીન સેટ કરી દેવાનું. રોજ એક નિયત ટાઈમે ઉઠી જવાનું અને નિયત ટાઈમે તમારે સુઈ જવાનું. આ 2 શરૂઆત તમારે પહેલી કરવી જોઈએ. અને નિયત ટાઈમે તમારે જમવાનું રાખવું જોઈએ કે આપણું ભોજનનો જે ટાઈમ હોય એક જ સમય રાખો. હા, અડધો કલાક આગુ પાછું થાય એમાં કઈ વાંધો નહીં, પણ આજે 1 વાગે જમી, કાલે બાળકો નથી આવે 2 વાગે જમી, પછી કાલે 3 વાગે જમી, કંટાળ, એ તમારા શરીરને ડિસ્ટર્બ કરે છે. અને ડાયાબિટીસ, હાઈ બીપી અને જે મોટા ભાગના રોગો છે, સ્કિનના રોગો, આ બધા આપણી બોડી ક્લોકને આપણે નથી કરતા, એના માટે ડિસ્ટર્બ થાય છે. અને એના માટે જ આ આપણે થાય છે. તો આપણી જાતને આપણે સ્વસ્થ રાખવા માટે આ કરવું પડશે. હું મારા માતા પિતાનો આભાર માનું છું કારણ કે તેમણે મને જન્મ આપી મારું સારું પાલન પોષણ કર્યું. જો મા બાપનો આવી રીતે હવે આમાં મમ્મીનો અલગ આભાર માની શકીએ, પપ્પાનો પણ માની શકીએ, કારણ કે પપ્પાનું પણ બધું બહુ જ આપણા જીવનમાં યોગદાન છે. આજે પણ હું કોઈ સારું પિક્ચર જોવા જઉં ને કે એવા કોઈ જોઈએ ને ત્યારે હું યાદ કરું કે આ પિક્ચર મારા પપ્પા સાથે જોવા ગયા હતા, મારા પપ્પા લઈ ગયા હતા. કે મમ્મીનું કંઈ હોય તો કપડાની પસંદગી હોય તો હું વિચારું કે મારી મમ્મી તરફથી મને આવી કપડાની પસંદગી મળી છે. ઘણું બધું એવું છે જે મમ્મી તરફથી મળ્યું છે. આમ કે જીવન જ આખું એના તરફથી છે. તો આખું યાદ કરું ને આજે છેલ્લા 2012 થી હું થેન્ક યુ થેરાપી લખું છું તો પણ આજે પણ મમ્મી પપ્પાનું રોજ એક નવી વાત મને યાદ આવે છે લખવા માટે. જસ્ટ થિંક, આજે 2025 ની સાથે 13 વર્ષ થયા, રોજ નવો એક પોઈન્ટ એમનો મારી પાસે આવી જાય છે કે આજે પપ્પા માટે કયો થેન્ક યુ લખું કે મમ્મી માટે કયું થેન્ક યુ લખું. હું મારા ભગવાનનો આભાર માનું છું કારણ કે તેમણે મામૂલ્ય માનવ દેહ આપ્યો. એ તો સૌથી મોટી સોગાદ છે એની કે હું માણસ છું. આ રીતે આપણે આપણા બાળકોનો પણ આભાર માનીએ કે મારા દીકરાએ જન્મ આપી મને માં બનાવી, પૂર્ણ કરી. મારી દીકરીએ જન્મ લઈ મારા ખોળે મારા મનમાં જે દીકરીની અભિલાષા તો એ પૂરી કરી અને આજે પણ ઘણું બધું એ કરી રહી છે મારા માટે. તો એવું તો કેટલું બધું છે આપણી પાસે. તો બહુ બધું ગણતરી ગણી શકીએ. રોજનું કામ રોજ નિયમિત કરો ને એનો પણ આભાર માનો કે મારાથી આ કામ થઈ ગયું, સરસ રીતે કામ થયું. કોઈ વાર કામ કરવાનો આપણને કંટાળો આવે ને ત્યારે ઓલવેઝ એવું કેવું કે હાય થેન્ક યુ, હા હું આ બધું કામ હજી કરી શકું છું.
અમે હમણાં નર્મદા પરિક્રમા કરીને આવ્યા 22 કિલોમીટર ચાલીને. અને અમે બંને જણા, મેં અને મારા હસબન્ડ, અમારી જાતને થેન્ક યુ કીધું કે અરે વાહ, આપણે આટલું ચાલી શક્યા આ ઉંમરે. અને સરસ એક જ વારમાં 6 કલાકમાં આપણે ચાલી લીધું. તો આપણા પગ એટલા મજબૂત છે અત્યારે. જ્યારે બધાના અત્યારે પગ આ ઉંમરે ઘૂંટણનો જવાબ દેવા માંડે ને થાય, ત્યારે ઈશ્વરે ખૂબ કર્યા છે. અને બીજી એક અમેઝિંગ વાત બહુ સરસ કહું, મારા હસબન્ડ, હું બધા મારા સર્કલમાં મારા ફ્રેન્ડ્સ ગ્રુપ જોડે જવાની હતી, તો એમને એમ થાય કે હું પણ આવું છું, ચલ. તો મેં કહું હા ચલો વળી, સરસ નર્મદા પરિક્રમા તમે આવતો હોય તો. ઘરે આવ્યા પછી મને એમણે કીધું કે મને ખબર હતી તું એકલી આટલું નહીં ચાલી શકે, કારણ કે તારો સામાન ઉપાડીને તારે ચાલવો પડશે. 3 કિલોનો થેલો લઈને મારી જોડે 22 કિલોમીટર ચાલ્યા છે. કારણ કે નદીએ જઈશ એટલે તને નાહવાનું મન થશે, તને પાણી પીવા જોઈશે, તને નાસ્તો જોઈશે, તને આ જોઈશે, રસ્તામાં તને બધું બહુ જોઈએ છે. એ બધું કોણ ઉપાડે? તારે જ ઉપાડવું પડત ને. તો એટલે હું તારી સાથે આવ્યો. અને મારી સાથે મારા એક કઝિન બ્રધર ને હતા, 2 જણા, ભગવાન કાકાના સતીશભાઈ ને નીલમ હતા. આખા રસ્તે એને કેટલી બધી વાર કીધું કે જીજાજી આપી દો ને આ થેલો, એટલે કે ના ના. અને એને પણ ખૂબ દોડમ દોડી કરી. અને જ્યારે પાણી કહું તો એ પાણી લઈ આવે, કઈ બીજું લઈ આવે. એટલે આપણે એમ થયું કે કેટલા બધા લોકો આપણી જોડે જોડાઈ જાય છે જ્યારે આપણે આવીએ થેન્ક યુ માનીએ છીએ ત્યારે. તો આપણે આવી રીતે આપણે આપણા આસપાસ આપણા રહેતા બધાને થેન્ક યુ કહી શકીએ છીએ. આભાર દર્શન, આભાર કહેવામાં કોઈ દિવસ વિચારવાનું નહીં કે આને મારે થેન્ક યુ કેમ કહેવું. હું તો બનતા અમે રોજ ઘણી વાર ઝાડુ વાળો પણ આવે ને, તને કહી દઉં કે ભાઈ તમે અહીંયા આવો છો ને તો આ સોસાયટી ચોખ્ખી રહેશે, થેન્ક યુ. બાકી કોણ કામ કરે? સાચી વાત. મારી કામ ભાઈને પણ કોઈ યાર સંગીતા તું આ ગઈ, ચલ અભી अच्छे से चाय पीऊंगी. એટલે મારે એને થેન્ક યુ કેમ કે તું આવી ગઈ ને, હવે શાંતિથી, હવે હું ચા મસ્ત પીશ, હવે તું કામ બાકી સંભાળી લે. તો આવી રીતે પણ એને પણ ખબર પડે છે કે આમને મારા માટે સારો ભાવ છે, આભાર લાગે છે, એટલે એવું કરે છે. તો રાત્રે સુતા પહેલા તમારા જીવનમાં શું સારું થયું તે વિચારશો ને, અને આભાર લખશો ને, તો અનિદ્રાની બીમારી દૂર થઈ જશે 101%. જે લોકોને ઊંઘ નથી આવતી રાત્રે, મોબાઈલ બાજુમાં મૂકી અને 10 થેન્ક યુ લખી દેજો. સારામાં સારી આ સ્લીપિંગ પિલ્સ છે. 10 દિવસની અંદર તમને રિઝલ્ટ મળે તો મને મેસેજ કરજો આ ગ્રુપમાં કે હવે ઊંઘ સારી આવવા માંડી છે ગીતાબેન. મોબાઈલ સાઈડમાં મૂકી 10 થેન્ક યુ લખજો. અને એકલા પોતાના નહીં પણ તમારા પાડોશીઓના પણ લખજો, કારણ કે આપણને પાડોશી જોડે વધારે કોન્ફ્લિક્ટ હોય છે. અને પહેલો સગો કે આવો પાડોશી મળ્યો ને એટલે હું સરસ બધું મારું ઘર રાખું છું. તો એક કોન્ફ્લિક્ટ મટી જશે તમારા પાડોશી જોડે. તો આ કામ સંબંધ માટે, કોઈ પણ 3 સંબંધ માટે વિચારજો. જો તમે સારા કરવા માંગો છો તો શું કરીશું, એની પણ ટેકનિક છે. એના 3ના ફોટા ભેગા કરજો. અત્યારે તો આપણી પાસે મોબાઈલ છે, બધું છે, તો એ પણ છે. અને પણ જો આપણી પાસે કાચ આલ્બમ હોય કે ફોટા હોય તો એના ફોટા રાખી અને એની સામે એની 5 સારી વાતો યાદ કરવાની કોશિશ કરજો. મારા એક મારો અનુભવ સરસ કહું. મારા તેજસ્વી દરમિયાન એક બેને કીધું કે મારા સાસુ જોડે મારે બહુ જ પ્રોબ્લેમ છે અને બહુ મને હેરાન કરે છે. તો મને એના વિશે કશું સારું ગીતાબેન યાદ નથી આવતું કે હું એને કેમ આભાર માનું, કે યાર તમે એ મને કામમાં કટકટ કરે, આ કરે તે કરે, બધું મને બહુ એને કીધું. પછી મેં કીધું આ તારો હસબન્ડ છે એ ક્યાંથી આવ્યું? 25-26 વર્ષની હતી. તો મેં કહું હસબન્ડ તો એ કેવી રીતે, એના પેરેન્ટ્સ નતા, એમને જાતે મોટા થઈ ગયા? ના ના, એ તો મારા સાસુના બહુ વાલા છે અને એમના માટે તો આમ કરે તેમ કરે. તો મેં કહું હસબન્ડ આવું આપ્યો એના માટે તો થેન્ક યુ કર. પછી તારો હસબન્ડ તારી જોડે કેવો રહે છે? અરે એ તો મારી દરેક ઈચ્છા પૂરી કરે છે, મને બધે બહાર લઈ જાય, બધું કરે. તો મેં કહ્યું યાર તમે જોઈન્ટમાં રહેશો, તારી દરેક ઈચ્છા એ પૂરી કેવી રીતે કરે છે જ્યારે તમારો બિઝનેસ જોઈન્ટ છે? એને મને કીધેલું કે મારો બિઝનેસ જોઈન્ટ છે. તો થેન્ક યુ કર યાર, એ પૈસા તને વાપરવા દેશે એ માણસ તારી પાછળ. તારા સાસુ કે તારા સસરા તારા હસબન્ડ ને પૈસા વાપરવા દેશે. એ ઘર બનાવ્યું, આવડો મોટો બંગલો છે, સત્તાધારમાં એનો બહુ મોટો બંગલો હતો. આ ગાડી હતી અને આવતી તે એક્ટિવા લઈને. તો મેં કીધું તું કેવી રીતે આવે છે? તો કે એક્ટિવા, અચ્છા મમ્મી પપ્પાએ આપી? ના ના, સસરા વાળાએ તરત જ લઈ આપ્યું.
લગ્ન કરીને આવીને અરે યાર 4 થેન્ક યુ તો થઈ ગયા પછી કે હા બરાબર છે અત્યારે એ લોકોના એટલા રિલેશન સારા છે તો આવું બની શકે છે એટલે સારી વાત તમે યાદ કરવાનો પ્રયત્ન કરજો ચોક્કસ બધા માટે કંઈક ને કંઈક તો સારી વાત યાદ આવી જ જશે આખો દિવસ તેના ફોટા સાથે રાખો કદાચ ના રાખી શકો એ વખતની વાત છે પણ એમનો આભાર તો ચોક્કસ માનો અને રાત્રે આખા દિવસ દરમિયાન બનેલી તમામ સારી ઘટનાઓ માટે આભાર માનો જેવું આવું કરવા માંડશો ને એવું તમારા જીવનમાં સારી વસ્તુ થવાનું ચક્ર શરૂ થઈ જશે તમને સારું યાદ આવવા મળશે અને જીવનમાં દરેક દિવસ સારો થશે અને આનો એક ફાયદો છે કે સવારે ઉઠતા તમને આળસ કંટાળો કે ઊંઘ નહીં રહે આંખમાં તમે ફ્રેશ તાજગી સભર તમે દિવસની શરૂઆત કરશો જેવું તમે ચાલુ કરશો એવી રાતના ઊંઘ આવશે ને બીજી તમે સવારે ઉઠશો ત્યારે તમને એકદમ ફ્રેશ લાગશે તમને તમારું દિવસ તમારા કોઈને શાળામાં ભણવાનું જો બાળકોમાં જે બાળકોને ભણતા નથી ને એવી બધી અભ્યાસ માટેની જેને કમ્પ્લેન્ટ છે એ લોકો માટે ખાસ આ છે કે તમે જ્યારે એની શાળા માટે એની શિક્ષા માટે કે એના શિક્ષક કે ગુરુનો આભાર માનશો ને ત્યારે બાળકનું અભ્યાસમાં મન પરોવા મળશે આપણે ઘણાને કહીએ છીએ બાળકો ભણતા નથી કે બાળકો બહુ હાઈપર છે કે આમ છે તેમ છે તો તમે બાળકનો આભાર એવી રીતે માનવા માંડો કે મારું બાળક સારું ભણી રહ્યું છે એની સ્કૂલ બહુ સારી છે એના ટીચર્સો બહુ સારા છે તમે જુઓ ઘણું બધું ફેર પડી જશે અને તમારા માતા પિતાની ભૂમિકા વિશે વિચારો તો એ વાત કરી એ ફરી એકવાર રિપીટ થઈ છે કે તમને ભણાવવા માટે એમની શું ભૂમિકા થઈ તો એ વસ્તુ જ્યારે તમે યાદ કરશો ને ત્યારે તમે તમારા બાળકો માટે પણ એવું કરવા મળશો તમારા બાળકોના ભણતરના ભારથી તમે કંટાળતા અટકી જશો આ મારે ખાસ ઉમેરવું પડ્યું કારણ કે આજકાલના પેરેન્ટ્સ છે એ લોકો બાળકોને એટલું બધું દોડમ દોડ કરાવે છે અને એટલા બધા બાળકોથી કંટાળે છે એ લોકોના પેલા કહીએ ને એસાઇનમેન્ટ થી નાનાથી તેનાથી તો ત્યારે વિચારજો કે એ વખતે આપણા વખતે પણ આ બધું અઘરું જ હતું કારણ કે આપણા પેરેન્ટ્સ જે ભણ્યા હતા અને પછી આપણે જે ભણ્યા એમાં ઘણો બધો ફરક હતો તો આપણને એના વિશે કંટાળો થોડો દૂર થશે સારા સ્વાસ્થ્ય માટે આપણી તબિયત માટે તો પોતાની જે તબિયત હોય તો એની ફરિયાદ કરવાનું બંધ કરજો જુઓ આમાં ખાસ એક કામ કરવું પડશે રોજ સવારે ઉઠીને કે ક્યારે કોઈ મળે તો ક્યારે સ્વાસ્થ્ય અંગે તમે ફરિયાદ ના કરશો કોઈના માટે પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજકાલ બહુ લોકોને મળે ને એટલે આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને કોરોના પછી તો આવું થયું તેવું થયું મારા શરીરમાં તો આ પ્રોબ્લેમ છે ડાયાબિટીસ છે એ બધું બંધ કરજો ફરિયાદ કરવાની બંધ થઈ જશે સૌથી મોટું સારું કામ એ થશે તમારા સારા સ્વાસ્થ્ય માટે કાગળ પર લખો હે પ્રભુ મારા તન મનના તારો દિલથી આભાર માનું છું જો પગ દુખતા હોય ને તો પગનો આભાર માનજો કે મારા પગ એકદમ ટીપટોપ છે ચાલી શકે છે હાથ દુખે છે તો હાથનો આભાર માનો તમારા બોડીના સેલ્સ પણ તમારી વાતો સાંભળે છે આપણું શરીરનું એક એક નાનામાં નાનું અંગ નાનામાં નાનો સેલ્સ આપણને સાંભળે છે સમજે છે અને એ પ્રમાણે વર્તે છે જો કોઈ વાર આપણે કોઈ એવા ઠેકાણે જઈને આવ્યા હોઈએ છીએ કોઈના મરણમાં કેવા તો આપણે કોઈ પણ કારણ વગર થાક લાગે છે ને આખો દિવસ આપણે સુસ્ત રહીએ છીએ આપણને કોઈ લાગતું વળગતું ના હોય તો પણ એવું થાય છે ટીવીમાં પણ જો આપણે એવા સમાચાર બહુ જોઈએ છે થોડીક વાર લગી કઈક એવી દુર્ઘટના બની તો રાત્રે આપણને અનઇઝી લાગે છે આપણે શરીર થાકેલું લાગે છે આપણે મનથી ડિસ્ટર્બ લાગે છે તો આપણું આ માઇન્ડ છે ને બહુ સુપર પાવર છે અને માઇન્ડના દરેક સેલ્સ એવા છે કે જે આપણને ન્યુરોસ આપણા આખા શરીરને કમાન્ડ કરે છે તો એ આપણને એવી રીતે કરે છે એટલે જો તબિયત બગડતી હોય તમારી તબિયત સારી ના રહેતી હોય તો સારા સ્વાસ્થ્ય માટે જ હંમેશા લખો કે મારા પગ સારા છે ને હું આ લખી શકું છું એના માટે આભાર મારા હાથ ચાલે છે મારું માઇન્ડ બ્રેઇન ચાલે છે મારું મન ખુશ છે હું લખી શકું છું મારી પાસે નોટ પેન્સિલ છે દેટ મીન્સ કે હું સારી છું અને હું જીવું છું તો બધું બરાબર શ્વાસ લઈ શકું છું ફાઇન ખાઈ શકું છું પી શકું છું બોલો શું કહો છો કઈ કહેવું છે કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકો છો ઓકે મની મેજિક નાણાકીય આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધા મને પૂછતા હોય છે કે શું કરું પૈસા માટે શાંતિથી એકાંતમાં બેસવાનું બહુ વિચારો આવતો હોય પૈસાના અભાવ લાગતો હોય
તો ત્યારે વિચારવાનું કે નાના હતા ત્યારે જરૂરિયાતો કોણ પૂરી કરતા હતા, એનો થેન્ક યુ ખાસ લખવાનું છે. જો આમ જરૂરિયાતો પૂરી થવા મળશે, તમે કોઈ કઈ માંગ્યું પણ નતું અને મમ્મી પપ્પા લાવીને મૂકી દેલું, તમારે ચોપડીઓ લાવી નથી પડી, એક્ઝામમાં તમે પાસ થતા હતા અને કરવું પડતું બધું, નવા સ્કૂલ શરૂ થાય એટલે મમ્મી પપ્પા ચોપડા લઈ આવે, કવર ચડાવી દે, પેન્સિલ રબર બધું નવું આવી જતું, તમે કશું માંગતા નતા, માંગતા તો પછી આવ્યું. તો આનું લિસ્ટ બનાવજો. મની મેજિક માટે તમારે નાના હતા ત્યારે તમારી જરૂરિયાત કોણ પૂરી કરતું હતું એના વિશે વિચારી એ લખશો કે થેન્ક યુ મમ્મી, તું નવું દફતર લાવી આપતી હતી મને, દર વર્ષે મારા ચોપડા બધા લાવતી હતી. આવું કરશો ને તો પણ તમે જુઓ એ કામ થવા મળશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે જે બિલ ચૂકવી દીધા છે એના પર થેન્ક યુ લખો. દેટ મીન્સ તમારો કોન્ફિડન્સ ડેવલપ થશે કે તમે આટલા પૈસા ચૂકી, તમારે માથે કોઈ દેવું નથી આજે, તો નાણાંનો અભાવ ઓટોમેટિક ખતમ થઈ જશે. અને જે બિલ ચૂકવવાના હોય ને એના પર પણ આભાર લખી દેવાનો કે આ બિલ હું ચૂકવી શકીશ, મારી પાસે એટલા પૈસા છે. એક અઠવાડિયા સુધી રોજ દરેક બિલ જેટલા આવે એનો આભાર માનો. શાકવાળાને 10 રૂપિયા આપો ને તોય થેન્ક યુ. કોઈ પોતાની જાતને કહો કે આ 10 રૂપિયા મારી પાસે મારા પર્સમાં હતા તો હું શાકવાળાને 10 રૂપિયા આપી શકું. પૈસાની તંગી હોય તો પૈસાની તંગી આ રીતે ખૂબ સારી રીતે તમે એને કરી શકો છો દૂર. જો કોઈ ઘણા લોકોને કોઈને દેવું થઈ ગયું, હમણાં લોકો પૂછતા હતા કે મારે દેવું છે આટલું, તો મેં વિચાર કર્યો કે શું પણ તું પેલા આટલા ક્યારે થયું, આટલા વર્ષે આ દેવું થયું છે, તો પેલા વિચારો તો ખરા કે તમે શું ભૂલ કરી જેથી તમારું આ દેવું થયું. અને પછી એ લોકોએ રસ્તો બતાવ્યો, આખું કાઉન્સેલિંગ મારું એક ચાલતું હતું એની જોડે. તો મેં એમને કીધું કે તમારી પાસે 17 લાખની ગાડી છે તો એ કાઢી નાખો ને, તમે રાખી શક્યા છો એ કાઢીને તમે 17 લાખ તો તમે કરી શકશો, તમારી પાસે છે, પણ તમારા વિચારમાં નથી કે 17 લાખ મારે આટલું દેવા છે, આટલું દેવું મારે ઓછું કરવું છે. તો તમે આભાર માનો. અને જ્યારે જો કોઈ તમને, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ તમારા લીધેલા પૈસા નથી આપતું એવું તમને બને છે, ઘણા લોકોને એવું બને છે, અમારે એ પણ લોકો પૂછે અમને, તો કહું કે એ માણસ છે એની પાસે કોઈ શોર્ટેજ હશે એટલે જે નહીં આપતો હોય, તો તમે નાવ એવું કરો, એને આભાર માનવા માંડો કે એના જે સામેના પૈસા છે એને મળી ગયા છે અને એ માણસે એના પૈસા ચૂકતે કર્યા છે, એનો આભાર, થર્ડ પાર્ટીનો આભાર માનો. તમને લાગતું હશે કે આ બધી વાતો છે, પણ આને જયારે એપ્લાય કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આ કેટલું બધું કામ કરે છે. દરેક બિલ પર જયારે હું લખવા માંડીશ ને કે થેન્ક યુ, ત્યારે એક નવી વસ્તુ લેવા માટે તમે કરી શકશો. કારણ કે જયારે હું બિલ પર થેન્ક યુ લખીશ ને કે આજે મેં આ ક્રોકરી સેટ લીધો અને થેન્ક યુ લખીશ ને તો તરત મને એમ થશે કે યાર આટલા પૈસા તો મારી પાસે હતા, મારે બીજા લેવું તો કાચના બાઉલ કે કઈ બીજું કઈ પણ. જસ્ટ કાલે હું હમણાં જ એક ક્રોકરી સેટ ખરીદી લાવી, તો મને એમ થયું કે યાર આ પણ લઈ લીધું હતું. તો પછી મારા હસબન્ડે કીધું કે હતા ને પૈસા, તે કેમ ના પાડી? હા યાર, મને એવું થયું કે નહીં હોય કઈ, અત્યારે નથી લેવા, પછી લઈશું, ચલો કાલે લઈશું. એમ પેલા હું ઘરે જોઈ લઉં જરૂર છે કે નહીં. એટલે કેવું સામેથી કહેશે કે તમે કરો તો પૈસા તમારી પાસે આવી જશે. તો ખરેખર આ આભારી છું, કારણ કે મને મારા કુટુંબ જોડે આ જુઓ, આ ક્યારે છે, સમય વિતાવવા મળ્યો. આ વસ્તુ હું શીખેલી 2013માં. હું આ આભાર માનતા તો શીખી ગયેલી, પણ મને આને એકચ્યુઅલી એને કેમ લાવવું કહીએ ને વ્યવહારિક દ્રષ્ટિ કે પ્રેક્ટિકલ લાઈફમાં, તો ત્યારે હું આદર્શ અમદાવાદમાં સેવા આપતી હતી બીડી રાવ હોલમાં. હું મારા જીવનના અનુભવ જ કહી રહી છું. તો બીડી રાવ હોલમાં સેવા આપતી હતી અને એ દિવસે ત્યાં એક લેક્ચર હતું એક જણનું કે હેપી બર્થડે વાળા એક ભાઈ છે, એમનું લેક્ચર હતું કે બી હેપી, તમે કેવી રીતે ખુશ રહી શકો જીવનમાં. તો હું ત્યારે કોમ્પ્યુટર શીખવાડતી હતી સિનિયર સિટીઝનોને અને મારું એ કામ હતું, એવી સેવા આપતી હતી. તો ત્યારે હું ગઈ તો એ લેક્ચર હતું, તો મારું કામ પતી ગયું હતું. પછી મને ખબર પડી કે અહીંયા લેક્ચર છે, હું ચલો સરસ સાંભળી આવે, સારું છે. તો ટાઈમ હતો મારી પાસે, તો હું સાંભળવા ગઈ. અમે સાંભળતા હતા બધા. તેમણે બહુ સરસ વાત કરી કે જ્યારે તમારો કોઈ એક્સિડન્ટ થાય કે તમે કોઈ બીમાર થાવ કે એની કંઈક વાત કરતા હતા કે કોઈ મુશ્કેલ સમય હોય કે નોકરી જતી રહી છે, તો તમે આભાર માનો ઈશ્વરનું. હવે તું આવી રીતે કેવી રીતે આભાર મનાય? તો એમણે કીધું કે તમને એ તમારા જે કામ તમારા બાકી છે એ કામ કરવાનો તમને ટાઈમ મળે.
કદાચ તમે જોબ છોડવા માંગતા હતા પણ તમે છોડી નથી શકતા, તમારે કોઈ બિઝનેસ કરવો હતો એના માટે તમને ટાઈમ મળ્યો, તમારે જે કામ કરવું છે એના માટે તમને ટાઈમ મળ્યો. અને બહુ ઇન્સિડન્સલી એવું થયું, બોલો માનવા ના માનવા જેવું, ત્રીજા દિવસે મારા પડી ગઈ મારા ઘરમાં જ, અને મારા પગમાં એક આંગળીનું ફ્રેક્ચર થયું, જેને હું 3 મહિના સુધી બેડ રેસ્ટ લેવો પડ્યો. આ મારો પોતાનો અંગત અનુભવ છે. અને ત્યારે દરમિયાન મેં ખૂબ વાંચવાનો, મને વાંચવાનો ખૂબ શોખ છે, તો મેં બહુ બધા પુસ્તકો વાંચી કાઢ્યા. કારણ કે મારે બેડ રેસ્ટ તો કરવાનો હતો, ઘરમાં કામ તો કરવું, પછી પાછું વધારે ટાઈમ મારે પગને ઉપર રાખીને સૂઈ જવાનું હતું. તો એ રીતે મેં 3 મહિના બેડ રેસ્ટ કર્યો અને મોટાભાગના પુસ્તકો વાંચી કાઢ્યા મારી પાસે જેટલા હતા એટલા મને ગમતા હતા એ. અને મને આર્ટ એન્ડ ક્રાફ્ટનો બહુ શોખ છે, તો મેં બહુ બધું જાત જાતના બધી તોરણો બનાવ્યા, એટલું બધું બનાવ્યા, મારા સમયને મેં એટલો સરસ સ્પેન્ડ કર્યો. અને મેં એ ભાઈને પણ કીધું કે ભાઈ મને ખૂબ આભાર તમારો, હું આ વસ્તુ શીખી તમારી પાસેથી. એટલે જ્યારે જ્યારે કોઈ મુશ્કેલ સમય હોય ને ત્યારે આભાર માની લેવો કે આ મને કંઈક શીખવાડીને જશે. મુશ્કેલ સમયનો હંમેશા આભાર માની લેવો કે આ મને કંઈક શીખવાડશે, એટલે તમને નવી નવી ઓપોર્ચ્યુનિટી આપવા માંગે છે. અને એ દરમિયાન મેં એટલું બધું વાંચન કર્યું કે આજે ઘણીવાર મારા લેક્ચર્સમાં હું એના ઉદાહરણો ટાંકી શકું છું, કે એ વાર્તાઓ કરી શકું છું. એટલે જ્યારે પણ કોઈ તમને એવું લાગે કે જીવનમાં તકલીફ છે ને, તો નિરાશ થઈને ના બેસતા, સારા સમયનો આભાર માનજો અને એ મુશ્કેલ સમયનો પણ આભાર માનજો. અચ્છા, તમારા કોઈ તમારી સામે કોઈ માણસ એવું પડ્યું છે અને તમને ઓલવેઝ હેરાન કરે છે કે તમારી જોડે કોઈ ખરાબ વર્તન કરે છે, તો એ માણસનો હંમેશા આભાર માનો. કેમ? કારણ કે એ માણસ તમને સારા માણસની વેલ્યુ કરતા શીખવાડે છે. તમારા જીવનમાં જે સારા સંબંધો છે ને એની તમને વેલ્યુ થવા મળશે. અત્યાર સુધી તમને વેલ્યુ નથી એ સંબંધોની, તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હતા. પણ જ્યારે તમને તમારી સામે એવા માણસો આવશે જે તમને હેરાન પરેશાન કરે, ત્યારે તમને એમ થાય કે ના, આ મારા જીવનમાં સારા માણસો છે, જેથી મને ખબર પડી, તમને સારા નરસાનો ભેદ ખબર પડે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કાં તો તમે એનો પણ આભાર માનશો કે ભાઈ હા, મને ખબર પડી કે આપણે કચરો હોય તો આપણને દુર્ગંધ આવે તો આપણને સુગંધી બાગની આપણને વેલ્યુ સમજાય છે. તો આ પણ વસ્તુ છે કે તમારા જીવનમાં કોઈ નેગેટિવ પોઈન્ટ છે તો તમને પોઝિટિવ તમારા જીવનમાં કેટલું છે ને એનું તમે લિસ્ટ બનાવવા માંડજો, તો તમે એનો આભાર માનશો. તો હું આપ સૌની પણ આભારી છું, કારણ કે આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળી, મારી વાત કહેવાની તક આપી. આપ સૌનો અમૂલ્ય સમય આપવા બદલ આપનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. હવે એક બહુ સરસ વાત કરું કે જ્યારે પણ અમે તેજસ્વીની આપતી તો મને ઘણા કહેતા કે બેન તમે આટલા બધા કલાક અમારા માટે આપો છો ને આવજો. એટલે હું કહું કે હું મારા 21 કલાક આપું છું, 7 કરીને 21, અને મારી સામે 100 બહેનો બેઠી છે, એટલે મને સામે 2100 કલાક મળ્યા છે તમારા બધાના. અને બહુ ડેડિકેટથી એ લોકો મારી જોડે વાત કરતા ને કરતા, અને મને આટલું બધું ડેડિકેશન મળ્યું. આજે પણ હું ક્યાંક બહાર જઉં, મને રસ્તામાં બધા મળે કોઈ પણ, તો મને યાદ કરે. હું કહું કે બહુ બધાને મળું એટલે યાદ ના રહે મને ઘણી વાર, તો હું એમને કહું એટલે મને કે તેજસ્વીની વાળા. ઓકે, અચ્છા. આજે પણ લોકો મને તેજસ્વીની વાળા બેન કરીને યાદ કરે છે. મારા માટે એક આમ કે ને એક સારી બાબત છે. તો આવી રીતે તમે હંમેશા જીવનમાં આભાર માનવા મળશો ને ત્યારે તમને જીવનમાં સારી વસ્તુઓ આવવા મળશે. હવે કોઈને કોઈ સવાલ હોય તો પૂછી શકે, આપણી પાસે ટાઈમ છે. હા, મને છે હા, પૂછો. કૃતજ્ઞ અને કૃતજ્ઞ તમે બે વાત કહી, એ હા. થોડુંક મને એક્સપ્લેન, એટલે કહેશો કે કૃતજ્ઞ અને કૃતજ્ઞ જુદું તમે બોલ્યા પણ એ મિસ થયું મારે લખવાનું. આ કૃતજ્ઞ એટલે જ્ઞ, ગ અને ન જ્યારે આવે છે ને ત્યાં એ અપકારી થઈ જાય છે માણસ. કોઈ પણ આપણે કોઈના માટે કંઈક કર્યું હોય અને એને કોઈ આપણા માટે કઈ ગણપાઠ ના હોય ને, આપણે સાદી ભાષામાં કહીએ તો તમે ઘણું બધું કોઈ માટે કરતા હોય અને એને કઈ તમારા માટે કઈ હોય, એમાં તે શું નવાઈ કરી કે તે શું કર્યું મારે, અને ઉપર સામેથી આપણને એમ કે તું તો આ કે છે પણ મને તો આની મમ્મીએ તો મોબાઈલ લઈ આપ્યો, આની મમ્મીએ તો એક્ટિવા લઈ આપ્યું, જાણે કે પોતાના બાળકની જશે, અને તે મને શું લઈ આપ્યું. આવી રીતે ફરિયાદ જ કરે છે માણસ. આપણી વાત સારી વાતો નથી જોતો ને ઓલવેઝ ફરિયાદ કરે છે, ત્યારે કૃતજ્ઞ કહેવાય છે. અને જ્યારે કોઈ કૃતજ્ઞ થાય એટલે ધારો કે આપણે આટલું કર્યું હોય અને એ માણસને આટલું બધું લાગે,
આપણે અણીના સમયે કોઈને મદદ કરી દીધી હોય અને મેં તો ખાલી એક આમ હાથ જ આપ્યો હોય, પણ એ આખું ખેંચીને ઉપર આવી ગયો હોય એટલે એ મારા માટે કૃતજ્ઞ રહે અને એ કે બેન તમે તો મારા માટે જિંદગીમાં કેટલું બધું કર્યું. મને ઘણા લોકો એવા મળે ને કે અરે તમે મને પેલી વાત કરેલી, તો એના માટે હું છું ને આજે પણ હું વાત કરું છું કે મારા ટીચર માટે હું આમ કરું છું, કે પેલા ભાઈ માટે કહું છું કે એમણે મને એવું કીધું કે આપણો ટાઈમને આપણે કેવી રીતે કરી શકીએ. તો હું આજે પણ એમને કહું કે હું તમારા માટે કૃતજ્ઞ છું કે તમે મને આ વસ્તુ સમજાવી દીધેલી કે મુશ્કેલ સમયમાં કેવી રીતે કામ કરવું. તો મુશ્કેલ સમય મારો એ નીકળી ગયો હતો. એટલે તમે કંઈ પણ કામ કરો પણ તમે જો આભારી બનશો ને તો તમારા જીવનના મુશ્કેલ સમયો પણ જતા રહેશે બધા. બોલો બીજો કોઈ પ્રશ્ન છે? તમે એક બીજી વાત કરી કે કોઈ વ્યક્તિને તમે પૈસા આપ્યા હોય ને તમને પાછા ના આપતા હોય. શું કહો છો? કોઈ વ્યક્તિને તમે પૈસા આપ્યા હોય અને તમને પાછા ના આપતા હોય, હા, એ તમને પાછા ના આપતા હોય ત્યારે આભાર માનવાનો. એટલે એનો આભાર એમ માનવાનો કે એની પાસે પૈસા એ આવી ગયા છે અને મને પૈસા આપી દીધા છે. રોજ જીવ ના બાળવો કે આ મને પૈસા નથી આપતો. એના બદલે બેટર છે કે એની પાસે પૈસા આવી ગયા છે અને એનો આભાર માનવો. અથવા તમે એમ પણ કહી શકો કે એને જ્યાંથી અટક્યા છે પૈસા, એ ત્યાંથી એને ફ્લો થઈ જશે તો એ મને આપી જ દેશે. એવો વિશ્વાસ જાત જોડે કેળવવો કે એને ત્યાંથી મળી જાય પૈસા. કદાચ એના ક્યાંક અટક્યા છે પૈસા એટલે માણસ નથી આપતો ને. આપણે શું કામ માનવાનું કે માણસ ખરાબ છે લઈને જતો રહ્યો. પોઝિટિવ થિંકિંગ રાખવી એમ. હા, આપણે પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ ઇમોશન્સ, જો આ બે વસ્તુ અલગ અલગ છે. હા, થિંકિંગ તમારા વાઇબ્રેશન બનાવે છે અને ઇમોશન્સ તમારી ફ્રીક્વન્સી ડેવલપ કરે છે. આ વાઇબ્રેશન અને ફ્રીક્વન્સી બેનો મિનિંગ બહુ જ આમ કે ને પેલા ક્ષિતિજ જેવું પાતળી ભેદ રેખા છે એકદમ. બોલવાથી કેમ કરે તમારા વાઇબ્રેશન જ જાય છે પણ તમારી ફિલિંગ્સ છે ને આખી ફ્રીક્વન્સી ડેવલપ કરશે. જેનો આપણને બધાને ખબર છે, આપણને ટેલિપથી થાય છે. કોઈને યાદ કરીએ છીએ ને કોઈનો ફોન આવી જાય છે, એ મને વિચારવાથી નહીં પણ મને બહુ દિલથી યાદ કરું છું ને ત્યારે એ માણસ મને ફોન કરે છે કે એક અચાનક મળી જાય છે એવું બને છે. તો એ ફ્રીક્વન્સીનો મતલબ એટલે ફ્રીક્વન્સી ડેવલપ કરવાની કોશિશ કરજો. વાઇબ્રેશન તો ઓટોમેટિક ડેવલપ થઈ જશે. વિચારો તો હું નાખીશ, વિચારોમાં તો થશે, પણ ફ્રીક્વન્સી માઇન્ડને તમારા ન્યુરોસેલ્સને અસર કરે છે. તમારી બોડીને પણ ફ્રીક્વન્સી જ અસર કરે છે વધારે. વાઇબ્રેટ તો જરાકથી અટકી જશે. જો ભૂકંપ આવ્યું ને તો વાઇબ્રેશન આવ્યું ને તો એ 1.5 મિનિટનું હતું. પછી એની ફ્રીક્વન્સી કેટલી લાંબી ચાલી, મકાન પડી ગયા, આ થયું, બધાના મનમાં જે ડર બેસી ગયો એ બહુ લાંબો ટાઈમ ચાલી. એટલે ફ્રીક્વન્સીને ડેવલપ કરવાનું કોશિશ કરજો, શીખવાની કોશિશ કરજો. તમારા માઇન્ડના ઇમોશન્સ બદલજો. જ્યારે પણ કોઈના માટે ખરાબ વિચાર આવે કે કોઈના માટે નેગેટિવ થિંકિંગ થાય તો એના માટે બે વસ્તુ તો સારી યાદ કરીને તરત જ લખજો. હું તો કહું છું, હું તો નોટ પણ હાથ વગી રાખું ઘરમાં કે મને બહુ આના માટે ખરાબ આવે છે તો હું એને બંધ કરી દઉં અને કંઈક બે એના માટે સારી, કારણ કે કોઈનામાં કંઈક તો બધામાં સારું કંઈક ને કંઈક તો પડ્યું જોઈએ. એ તો બહુ ઓબ્વિયસ આપણે જાણીએ છીએ કે સારું છે ત્યાં ખરાબ છે, રાત છે ત્યાં દિવસ છે. એટલે દરેકમાં કોઈ ને કોઈ સારી વસ્તુ પડી હોય એ ગોતવાની કોશિશ કરવાની છે આપણે. ખાલી આપણને ઘણી વાર નથી દેખાતું બધામાં, પણ જસ્ટ ત્યારે તમે જયારે જોશો ને ત્યારે તમે જોશો. એટલે તમારે તમારી વસ્તુઓ ગોતવાની કરવી પડશે. અને આ ક્યારે આવશે? જ્યારે રોજ તમે લખવામાં પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમારામાં એ આવશે કે તમે જોઈ શકશો. ડેઈલી તમારે આ પ્રેક્ટિસમાં લાવવું પડશે, ત્યારે તમને ખબર પડશે કે તમે કામ કરી શકશો. હા, બોલો. આ ડિફરન્સ પોઝિટિવ ઇમોશન્સ અને પોઝિટિવ થિંકિંગ એ આજે જ ખબર પડી. હો, એ બંને બે વસ્તુ અલગ છે. એક સેકન્ડ. હા, જરા પ્લીઝ સ્વિચ ચાલુ કરો. શું કહો છો? એ આજે જ ખબર પડી કે પોઝિટિવ થિંકિંગ અને પોઝિટિવ ઇમોશન્સ એ બંને વસ્તુ જુદી છે. આજે જ ખબર પડી. હાજી, આ ડિફરન્ટ છે. બધા પોઝિટિવ બોલો, પોઝિટિવ બોલો, પોઝિટિવ. કેટલા પોઝિટિવ થાય છે? અમે જયારે નર્મદા પરિક્રમા કરવા ગયા ને, તમે કે કચરો ના નાખો, કચરો ના બધા, એટલે હું કચરો નહીં નાખું એ વસ્તુ મારી એક. પણ જયારે હું કચરો પડ્યો છે ને ઉપાડી લઈશ ને ત્યારે ફ્રીક્વન્સીમાં ડેવલપ થશે. હું નથી નાખતી તો બરાબર છે. તો
તો અમે જોયું કે એક ગ્રુપ એક આખું આવ્યું હતું 20 જણનું, બધાના હાથમાં બેગ હતી પેલા કોથળા, અને બધા એમાં અનાજના બધા એમાં જેટલો કચરો પડે તો લોકો બધા વીણી રહ્યા હતા. તો એ કામ થઈ રહ્યું હતું. અમે ખાલી બોલી રહ્યા હતા કે કચરો ના નાખો, અને થોડાક આગળ વધીને અમારો કચરો અમે ડસ્ટબિનમાં નાખતા હતા, પણ હું એ કરી નથી રહી. તો ત્યારે એ લોકો ફ્રીક્વન્સીમાં આવી ગયા, એ લોકો કામમાં આવી ગયા. બરાબર છે. એટલે પોઝિટિવ થિંકિંગ એ પોઝિટિવ વોટ એવર યુ થિંક ટ્રાય ટુ બી એપ્લાય ઇટ, હા, મેક એપ્લાય ઇટ એપ્લિકેબલ. જ્યારે એપ્લાય કરશો ત્યારે જ તમે કરી શકશો. તો જ બરાબર હા. છે. મારી દીકરી ઘણી વાર મને કઈ કે ને કઈક યુટ્યુબમાં વિડીયો જુએ ને તો કે મમ્મી આ તો 5 જ મિનિટમાં બની જાય એવું છે. 5 મિનિટનો વિડીયો યુટ્યુબમાં છે. હું કહું તું બનાવ, ગેસ ચાલુ કરે એટલે ખબર પડશે. સાચી વાત છે. એટલે યુટ્યુબ આપણને 5 Correct, correct. મિનિટમાં સુખડી બનાવતા કે કોઈ પણ આઈટમ 5 કે 10 મિનિટમાં, પણ જ્યારે ગેસ પર આપણે કામ કરીએ છીએ, બનાવીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આને સમારવું પડશે, આ તે બધામાં તમે શાકમાં તમારે શાક લાવવાનો ટાઈમ તો પછી ગણતા નથી એમાં આપણે. મન સુપર ફાસ્ટ છે, પણ અપ્લાય કરવા જતા ખબર પડે કેટલો ટાઈમ લાગે છે. હા. જીવન નીકળી જાય છે. હું ભાજી પાઉં બનાવવાનો મને 5 મિનિટમાં પેલી યુટ્યુબ વાળી બનાવી, પણ હું બધા શાક સમારીશ, મને ખબર છે 15 મિનિટ થશે, પણ મેં શાકનો લેવા જવાનો કાઉન્ટિંગ તો ટાઈમ ગણ્યો નહીં. શાક મારા ઘરમાં તો હું લઈને આવી ત્યારે શાક લેવા ગયા મને કલાક થયો. એ તો એપ્લાય અંદર એડ કર્યો નથી ને મેં. એટલે શું છે, હું પ્રેક્ટિકલી નથી વિચારતી, હું ખાલી બસ જે જોઉં છું ને મારું માઇન્ડ એ જ પકડે છે, અને બાકી કઈ વિચારતું નથી. એટલે વિચારોમાં જ પેલા શેખ ચલીના વિચારોમાં આપણે જીવીએ છીએ. બધા કે સાચી પોઝિટિવ વાત. વિચારો, પોઝિટિવ વિચાર, અરે પણ પોઝિટિવ કરવા માંડો. એટીટ્યુડ બી રાખવાનું ને પોઝિટિવ. જેટલું કામ કરશો ને એટલું જ કામ તમને આપશે, તમને થશે. હા, એટલે બરાબર. તમારે કામ કરવું પડશે. જો જમવું હશે ને તો રસોઈ બનાવવી પડશે. હું જ કરીશ. સરસ મસ્ત મજાના દાળ ભાત શાક રસોઈ બની ગયા છે, અને શ્રીખંડ પૂરી લાડુ બધું કેટલું આવશે સામે કહો. એ બધું બનાવીશું તો આવશે, નહીં આવે એમને. કાં તો સપનામાં નહીં આવે. એટલે કરવું પડશે. બોલો, કોઈને કઈ છે સવાલ બીજો? બોલો, હોય તો પૂછી શકો છો. નેહાબેન? બસ મેમ. માં કઈક જીમીબેન ની ચેટ પેન્ડિંગ છે. જીમીબેન કોઈક એમની કંઈક હાજી, જીમીબેન ની કંઈક એક ચેટમાં પેન્ડિંગ પડ્યું છે, તમે જુઓ તો. હલો મેમ, બાળકોના ભણતરથી કંટાળો આવતો હોય એના માટે શું કયું રિપીટ કરો. બાળકોના ભણતરથી કંટાળો આવતો હોય તો એના માટે શું કરવું? કોને કંટાળો આવે છે, બાળકોને કે આપણને? જીમીબેન છો તમે? જીમીબેન? જીમીબેન હાલમાં તમે છો ખરા? હા, છે હા, છે તો ખરા. હા, છે તો ખરા. છે દે બોલતા બાળકોના નથી. ભણતરથી ક્યાંક મને કંટાળો લાગે આવતો હોય તો એના માટે વિડીયો ઓન શું કરવું? કરીને ક્યાંક આગા થયા લાગે. હા, બાળકોના ભણતરથી, હા, બાળકોના ભણતરથી જો તમને કંટાળો આવતો હોય તો મેં પહેલા જ વાત કરી હતી કે આપણે આપણા ભણતર વિશે વિચારવાનું કે આપણા બાળકો આપણે કેવી રીતે ભણ્યા. આપણા માતા પિતાને કંટાળો આવતો હતો? નતો આવતો. એ લોકો આપણા ભણવામાં ધ્યાન આપતા હતા, આપણને કરતા હતા. ને તો આપણી જોડે એ લોકો ઘણું બધું એવું કરે તો આપણા પુસ્તકો લાવી આપ્યા, બધું કર્યું. તો તમે પણ એ વિચારો, અને બાળકોના ભણતર માટે કંટાળા, કાલે આ બાળકના ભવિષ્યના સારા સપના જોવા માંડો કે આ બાળક ભણી ગણી અને મારે એને જે ભણાવવું છે એ ભણી અને એ ક્યાંક મોટો માણસ બનશે. એવા વિચાર કરો. તમે વધારે સારું વિચારશો ને એના માટે તો તમને તમારો કંટાળો દૂર, કારણ કે તમને કોઈ ધ્યેય મળી જશે. જયારે મારી દીકરી ડોક્ટર બનાવી ત્યારે મારી પાસે એક ધ્યેય હતો કે એને મારે ડોક્ટર બનાવી છે, એ દીકરાને આ બનાવવો છે. તો ત્યારે એ ધ્યેય હતો, તો મને એના માટે રોજ કામ કરવાનું મન થતું હતું. કંટાળવાનું છોડી દેવું, કારણ કે જયારે મારે કંઈક કરવું પડે ત્યારે મારે એના માટે કંટાળવાનું છોડી દેવું પડે. એટલે કંટાળો શબ્દ મૂકી દેવાનો, અને એ સારું ભણી રહ્યો છે એવી ખુશી મનાવવાની કે મારો દીકરો છે અને હું એને ભણાવી શકું છું. ઘણાને બાળકો પણ નથી, અને ઘણાને સ્કૂલ નથી. ઘણા છોકરાઓ એવા છે જે લોકો ભણી નથી શકતા, જેની પાસે આટલો સારી સ્કૂલ, ટીચર બધું નથી. તો મારી પાસે નસીબી છે કે મારો દીકરો આટલી સારી સ્કૂલમાં ભણી રહ્યો છે, કે મારો દીકરો આ સ્ટાન્ડર્ડમાં આવી ગયો છે. એવી ખુશી છે. એવું આભાર માનવા માંડો તો ધીમે ધીમે તમારા મનમાં
એના માટે પોઝિટિવ થિંકિંગ આવવા મળશે અને તમારા વાઇબ્રેશન ને તમારી જે ફ્રીક્વન્સી છે તમારી થઈ લાગણીઓ બદલાવા મળશે. અત્યારે જે કંટાળો આવે છે ને એ દૂર થઈ જશે અને તમારા માટે એક મસ્ત મજાનું સપનું આવી જશે. જીબી બેન એવું હોય તો મને પર્સનલમાં પણ મેસેજ કરજો, આપણે વાત કરીશું. 4:10 થઈ ગઈ છે. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને તમે મને ગ્રુપમાં પણ કંઈ પૂછી શકો છો. થેન્ક યુ, આભાર આપ સૌનો. થેન્ક યુ. તમે બધા હતા તો હું આ મીટિંગ કરી શકી. અને તમે હતા તો અમે આ મીટિંગ, અમે પણ એવું જ ને, તમે હતા તો અમારા માટે આ ચાન્સ મળ્યો અમને. નોલેજ તો વેચતા રહેવું પડે છે તો જ કામ થાય છે. કારણ કે નદીનો તો વહેવાનો જ ધર્મ છે. જો બંધાઈ જાય ને તો એ ખાબોચિયું થઈ જાય અને વાસ મારે. એટલે નોલેજ ને વહેતા મૂકવું પડે. અમારા ગુરુ પાસે અમે જે શીખ્યા છે અમે વહેતું કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ચલો એન્ડ કરું છું મીટિંગ. થેન્ક યુ.